જો તમે ધોરણ 12 સીબીએસઈ બોર્ડની પરીક્ષા આપવાના છો અથવા તો પરિવારનો કોઈ સભ્ય આપવાનો છે તો ભૂલથી પણ આ વિડીયો સ્કીપ કરવાની ભૂલ ન કરતા, કારણ કે સીબીએસઈ બોર્ડ દ્વારા ધોરણ 12 બોર્ડની પરીક્ષાને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ઘણા વિદ્યાર્થીઓ એવું વિચારતા હોય છે કે બોર્ડની એક્ઝામમાં પરિણામ આવ્યા બાદ એકથી વધુ વિષયમાં સપ્લિમેન્ટરી એક્ઝામ આપીને તેઓ પોતાના ગુણ સુધારી શકશે, માર્ક્સ વધારી શકશે. પરંતુ હવે એવું નથી, કારણ કે સીબીએસઈ બોર્ડે સપ્લિમેન્ટરી એક્ઝામને લઈને એક મોટો નિર્ણય લીધો છે. હવે જો તમારે એકથી વધુ વિષયમાં ગુણ સુધારવા માટે સપ્લિમેન્ટરી એક્ઝામ આપવી છે તો આ વખતથી તમને તક નહીં મળે. તમે માત્ર એક જ વિષયમાં સપ્લિમેન્ટરી એક્ઝામ આપીને ગુણ સુધારી શકશો. જો તમારે એકથી વધુ વિષયમાં ગુણ સુધારવા માટે સપ્લિમેન્ટરી એક્ઝામ આપવી છે તો આ વખતથી તમને તક નહીં મળે. તમારે વધુ વિષયમાં જો ગુણ સુધારવા છે તો તમારે આખું વર્ષ મહેનત કરવી પડશે અને વર્ષ 2027માં જ્યારે મુખ્ય બોર્ડની એક્ઝામ લેવાશે તેમાં તમારે ફરીથી એક્ઝામ આપવી પડશે. આ સાથે આપને પણ જણાવી દઉં કે સીબીએસઈ બોર્ડ દ્વારા જે આ વર્ષની જે પૂરક પરીક્ષા છે એટલે કે સપ્લિમેન્ટરી પરીક્ષા છે તેની અંદાજિત તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. આ તારીખ ખાસ નોંધ કરી લેજો. 15 જુલાઈ 2026 સપ્લિમેન્ટરી એક્ઝામ લેવામાં આવશે, પરંતુ ખાસ નોંધ, માત્ર એક જ વિષય માટેની આ તક છે. એટલે કે જો તમારે ગુણ સુધારવા છે તો હવે સપ્લિમેન્ટરી એક્ઝામના ભરોસે નહીં રહી શકો. તમે માત્ર એક જ વિષય પર સપ્લિમેન્ટરી એક્ઝામ એટલે કે પૂરક પરીક્ષા આપી શકશો. તમારે જો સારા ગુણ લાવવા છે તો આ જ પરીક્ષામાં તનતોડ મહેનત કરજો. અને આ વિડીયો એવા લોકોને ખાસ શેર કરજો કે જેઓ પોતે સીબીએસઈ બોર્ડની એક્ઝામ આપવાના છે અથવા તો તેમના પરિવારમાં એવું કોઈ વ્યક્તિ છે કે જે સીબીએસઈ ધોરણ 12ની બોર્ડની એક્ઝામ આ વખતે આપવાના છે. આ ખૂબ જ મોટી અપડેટ છે. આ વિડીયો શેર કરજો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો. અને આવા જ મહત્વપૂર્ણ સમાચારો માટે જોતા રહો સંદેશ ડિજિટલ.